ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી ચેનલ. આ ચેનલમાં આપણે ગ્રામરના વિડીયોઝમાં જે જુદા જુદા ટોપિકને પર્ટિક્યુલરલી શીખ્યા હતા એમાં આપણે હવે એની મિક્સ એક્સરસાઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કેવી રીતે પૂછાય એનો આપણે અભ્યાસ કરશું. એ પહેલા મને કહો કે ઉનાળામાં સૌથી વધારે જરૂરિયાત શાની પડશે વ્યક્તિને, અથવા તો ઉનાળામાં એવી કઈ વસ્તુ છે કે જે વધારે સારું અથવા તો વધારે આપણને સંતોષકારક અથવા તો વધારે ગમે એવું લાગે? તો એનો જવાબ છે ઠંડા પીણા તો ખરા જ, પણ પાણી, વોટર. ઉનાળામાં કોઈ ગરમીમાં પસાર થતો વ્યક્તિ હોય, કદાચ એનું પેટ ખાલી હોય એવું બને, પણ એની જરૂરિયાત જો એને ઠંડુ પાણી મળી જાય તો જમવાનું પસંદ કરતા પહેલા એ ઠંડુ પાણી વધારે પસંદ કરશે. તો આ જે વોટર કે પાણી છે એની કોઈ ખાસિયત છે, એની કોઈ વિશેષતા છે. શું વિશેષતા છે? તમે સાયન્સ વાળા એને H2O કહેતા હશો, પણ એની વિશેષતા શું શું હોઈ શકે? જો એને ઠંડા વાતાવરણમાં રાખો તો એ જામી જાય. ગરમ વાતાવરણમાં વધારે પડતું એને ઉકાળવામાં આવે તો એ બાષ્પ બનીને ઉડી જાય. જો ઠંડી અને ગરમી એવું સમ વાતાવરણ એને મળી જાય તો આપણા ઉપયોગમાં પણ આવે છે અને વર્ષા બનીને આપણને એક અમૃતરૂપી જળ આપીને પૃથ્વીને, જીવસૃષ્ટિને અને બધાને ઠંડક આપે છે. તો પાણી ઠંડીમાં થી પછી એને ગરમ કરીએ કે ગરમમાંથી એને ઠંડીમાં લઈ જઈએ, પણ એને પોતાના જે ક્વોલિટી કે ગુણો છે એ જાળવી રાખ્યા છે. પરિસ્થિતિ ગમે તે હોય, પણ જ્યારે પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય ત્યારે એને પોતાની ક્વોલિટી કે ગુણો બદલ્યા નથી. એ જ પ્રમાણે માણસે કે વ્યક્તિએ કે વિદ્યાર્થીએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એની અંદર જે ગુણો હતા, એની અંદર એની પોતાની જે ટેવ હતી, જે ગુડ હેબિટ એને વિકસાવી હતી કે મહેનત કરીને પાડી હતી, એ ટેવ એને ખોવાય નહીં અથવા તો ભૂલી જવાય નહીં અથવા તો બંધ થાય નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે રેગ્યુલર શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે કેટલીક ટેવ આપણે પાડેલી હતી કે શાળામાં જ્યારે સવારે પહેલા આપણે મળીએ ત્યારે પ્રાર્થના કરીએ, પ્રેયર કરીએ, પ્રાર્થના કર્યા પછી પોતપોતાના ક્લાસમાં જઈને જ્યારે ક્લાસમાં વિષય શિક્ષક અથવા તો વર્ગમાં જ્યારે કોઈ સર ભણાવવા માટે આવે ત્યારે એમનો આખો પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી શાંતિથી આપણું ધ્યાન, આપણું કોન્સન્ટ્રેશન માત્ર ને માત્ર શામાં હોય? એમના ભણાવાતા અભ્યાસમાં અથવા તો એમની જે અધ્યયન કરાવ્યું હોય તેમાં. વિશેષ પડે ત્યારે જ આપણે થોડુંક રિલેક્સ થવાનો પ્રયત્ન કરતા હતા. તો જ્યારે તમે અહીંયા ચેનલમાં પણ વિડીયો જોવા બેસો છો અથવા તો વિડીયો દ્વારા જ્યારે તમે અભ્યાસ કરો છો, એમાં પણ આપણી જૂની પાડેલી ટેવ ભૂલી જવાની નથી, એને આપણે સાચવી રાખવાની છે. ટૂંક સમયમાં ધીમે ધીમે કદાચ આ વિડીયો તમે જોશો એટલે એકાદું ટેસ્ટ આપણે જે લેવાના છીએ એ દરેક ગામ વાઇઝ ટેસ્ટ આપણે અલગ અલગ લેવાના છીએ. એમાં ટેસ્ટ એક દિવસે કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ હશે અને બીજા દિવસે ફિઝિક્સ અને મેથ્સ, અને મેથ્સ વાળાને બીજો વિષય ઓપ્શનમાં મેથ્સ સિવાયના જે હશે એમને બાયોલોજી. એટલે કે એક દિવસમાં આપણે 2 જ ટેસ્ટ આપશું, એ પ્રમાણે તૈયારી કરશું. કોને કયો આપવાનો છે એ ફોન કરીને એમનો સંપર્ક કરીને એમને કહેવામાં આવશે, પણ અત્યારે આપણે બરાબર ચાલેલું છે એને તૈયાર કરી લઈએ. અહીંયા પણ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની આજે એક્સરસાઇઝ કરવાના છીએ. આપણે જુદા જુદા ટોપિક શીખ્યા, એ ટોપિકને સીધું ટ્રાન્સફોર્મેશન કરવાનું પૂછાતું નથી, પણ શું પૂછાય છે? એની જે લેંગ્વેજ ફંક્શન, લેંગ્વેજ નામ છે એના આધારે આપણે એને પૂરું કરવાનું હોય છે. એટલે એ આપણે આજે મિક્સ એક્સરસાઇઝ કરીએ. અને બીજું, હવે પછી આપણે આપણું જે સપ્લિમેન્ટરી બુક છે, આપણી ઉમા હાયર સેકન્ડરી સ્કૂલની વિશેષતા એ છે કે કદાચ કેટલાક વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે ઇંગ્લિશમાં ધોરણ 12માં 2 ટેક્સ્ટ હોય છે.
જેમ 9માં 10માં 11માં પણ હતી એ રીતે આપણા ધોરણ 12માં પણ બે ટેક્સ્ટ છે. એક તો આપણી જે આપણે મેઇન ટેક્સ્ટ રેગ્યુલર ભણીએ છીએ તે, અને બીજી ટેક્સ્ટ છે આપણી સપ્લિમેન્ટરી બુક. સપ્લિમેન્ટરી બુક એટલે જેને આપણે પૂરક વાંચન કહીએ છીએ તે, કે જેમાં સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપેલી છે, ઇન્ટરેસ્ટિંગ વેલ્યુ વાળી વાતો આપેલી છે, કેટલાક સરસ મજાના કન્વર્ઝેશન છે જે આપણા અભ્યાસમાં આપણને ઇન્સ્પિરેશન રૂપ સાબિત થાય છે. એટલે હવે પછી તમે જ્યારે જોવા બેસો ત્યારે લેપ્વિનનું પુસ્તક આપણે જોડે લઈને બેસશું. એની પણ કેટલીક સ્ટોરી આપણે શીખવાના છીએ અને એની સમજવાના છીએ. કારણ કે ઘણી બધી સ્કૂલોમાં અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ ખબર નહીં હોય, પરંતુ પરીક્ષા માટે એ પણ જરૂરી છે. પરીક્ષામાં એમાંથી 22-25 માર્ક્સનું પૂછાય છે, એટલે એ આપણાથી છોડાય નહીં. અને પ્રમાણમાં જોવા જઈએ તો આપણી ટેક્સ્ટ કરતા એમાં બહુ સહેલું અને ઇન્ટરેસ્ટિંગ મજા આવે એવી વાતો છે. એટલે હવે પછી જ્યારે બેસો ત્યારે એ લઈને બેસજો એટલે આપણે શીખીશું. નાઉ વી વિલ લર્ન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હિમાંશુ ordered me. આ અધૂરું વાક્ય છે, એને આપણે પૂરું કરવાનું છે. કોઈ પણ રીતે વાક્ય પૂરું કરી શકાય, પણ કઈ રીતે પૂરું કરવાનું એની સૂચના આપણને આપેલી છે. મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન લેંગ્વેજ ફંક્શન વાપરીને આપણે આ સેન્ટેન્સ પૂરું કરવાનું છે. હવે આપણે જે જુદા જુદા લેંગ્વેજ ફંક્શન શીખ્યા એમાં આપણે યાદ કરવાનું છે કે મેકિંગ સપોઝિશનમાં શું આવતું હતું. બોલો. હા, એઝ ઇફ અને વેર. એઝ ઇફ અને વેર. તો પહેલા શું કરવાનું છે? હિમાંશુ ordered me as if. અને આપણે આટલું આપણે તૈયાર કરી તો મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ અને વેર આવે. બરાબર? વાક્ય અહીંયા પૂરું થાય છે. તો એઝ ઇફ. હવે અહીંયા જે આપણે કર્તા લખવાનું છે એ હિમાંશુને લાગુ પડે. તો શું આવશે? હી. એઝ ઇફ હી વેર માય બોસ. તો મેકિંગ સપોઝિશન ને ફરીથી આપણે યાદ કરી લઈએ કે મેકિંગ સપોઝિશન એટલે માત્ર એક ધારણા કરવાની, એક તુક્કો લગાવવાનો છે જે ઇનકમ્પ્લીટ વિશેષ છે. આપણી અધૂરી ઈચ્છાઓ પૂરી ન થઈ હોય, એ ઈચ્છાઓ જો પૂરી થતી હોય એવું બતાવવાનું હોય ત્યારે આ વાક્ય રચના વપરાય છે. જેમાં એઝ ઇફ પછી સબ્જેક્ટ કર્તા, આપણને જે અહીંયા સબ્જેક્ટ આપેલો હોય એનું સર્વનામનું રૂપ, અને એના પછી આ બહુ મહત્વની બાબત છે કે એઝ ઇફ પછી હંમેશા શું આવશે? વેર. કોઈ પણ સંજોગોમાં કયું ક્રિયાપદ આવશે? વેર. હિમાંશુ ordered me. હિમાંશુ મને એવી રીતે ઓર્ડર કરે છે જાણે કે તે મારો બોસ ના હોય. આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. My son always do. આ વાક્ય આપણું છે. કરવાનું શું છે? એક્સપ્રેસિંગ. રજૂઆત આપવાની છે, પણ શું આપવાની છે? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. આવી સૂચના આપણને આપેલી હશે. માય સન ઓલવેઝ ડુ. મારો દીકરો હંમેશા કરે છે. બતાવવાનું શું છે? મેનર્સ એટલે રીતભાત, અને એક્શન એટલે કામ કરવાની એની રીતભાત છે એ આપણે પૂરી કરવાની છે. હવે મેનર ઓફ એક્શન આવે તો આપણને યાદ આવવું જોઈએ કે આપણે કયો ગ્રામેટિકલ ટોપિક વાપરવાનો છે. તો મેનર્સમાં શું શું આપણે શીખ્યા હતા? યાદ ના હોય તો જરા આપણે પુસ્તક ઉપાડીને જોઈ લઈએ.
તો મેનર્સમાં શું આવશે? એસ. પહેલું ગ્રામેટિકલ લેંગ્વેજ ફંક્શન યાદ રાખવા માટે આપણે શું લખીશું? My son always do. એસ કેવું? જેમ કે, જાણે કે, as I told him to do. હું જેવું કરવાનું કહું એવું જ એ હંમેશા કરે છે. એટલે આ જે એસ છે એ આપણું શું છે? લેંગ્વેજ ફંક્શનનું નામ. ઇંગ્લિશ ઇઝ. ચલો હવે શું લખવું છે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. મેનર્સ હતું તો એઝ આવ્યો. હવે રિઝલ્ટમાં શું આવશે? તો રિઝલ્ટ વાળા કેટલા વર્ડ્સ હતા યાદ કરો. જો કોઈ પર્ટિક્યુલર વર્ડ્સ ના આપેલો હોય તો પહેલા રિઝલ્ટ વાળા દરેકે દરેક શબ્દ યાદ કરવાનું. રિઝલ્ટ માટે શું હતું? સો ધેટ. પછી ટુ. આ બંને વર્ડ્સ તો આપણે શીખ્યા જ હતા. આ સિવાય બીજા વર્ડ્સ પણ શીખ્યા હતા. પણ પરીક્ષામાં જો કદાચ આપણને એક્ઝેક્ટલી રિઝલ્ટ માટેનો વર્ડ્સ ના આપેલો હોય તો ટુ વાળો વર્ડ્સ આપણા માટે બહુ સહેલું છે. જેમાં શું હતું કે TOO વપરાય, જેનો અર્થ શું થાય છે? નેગેટિવ. ટુ એક્સેસ, વધારે પડતું. અને એના પછી જે ક્રિયાપદ આવે કયું આવશે? ટુ વાળું. બરાબર? આ પણ રિઝલ્ટમાં આવે છે. તો ઇંગ્લિશ ઇઝ too difficult. English is too difficult to speak અથવા તો to learn for me. કોઈ પણ તમે લખી શકો. એટલે કે ઇંગ્લિશ એ વધારે પડતું અઘરું છે ટુ સ્પીક બોલવા માટે અથવા તો ટુ લર્ન. એટલે કે જ્યારે TOO વપરાય એના પછી આપણે જે ક્રિયાપદ લખીએ કેવું હોય? ટુ વાળું ક્રિયાપદનું મૂળ રૂપ. Not only Roy. કૌંસમાં આપણને આપેલું છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. એટલે કે આ જે માહિતી આપેલી છે એ માહિતીને કોઈ સંયોજક દ્વારા, કોઈ કનેક્ટર દ્વારા એને જોઈન્ટ કરીને પૂરી કરવાની છે. હવે આપણને ખબર છે કે નોટ ઓનલી સાથે હંમેશા શું વપરાય? બટ ઓલ્સો. Not only Roy, but also Disney wanted to start new series. બરાબર? એટલે કે માત્ર રોય જ નહીં, but also ડિઝની પણ, એટલે કે વોલ્ટ પણ તૈયાર હતો ટુ સ્ટાર્ટ નવી સિરીઝ તૈયાર કરવા માટે. આની સાથે આ આવવું જોઈએ. પાછળનું જે ક્લોઝ આપણે ઉમેરીએ છીએ એ કંઈ પણ હોઈ શકે, પણ નોટ ઓનલી સાથે હંમેશા શું આવશે? બટ ઓલ્સો.
દિલ્હી. હવે શું કરવાનું છે? આપણે વાક્ય પૂરું કરવાનું છે. ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન relation to something, someone, કઈ પણ મુખ્ય વાત ટોકિંગ અબાઉટ પ્લેસ. આપણે કોઈ પ્લેસ વિશે વાત કરતા હોય એ પણ રિલેશન ટોકિંગ અબાઉટ ઇન્ફોર્મેશન કહીશું તો પણ ચાલશે. હવે અહીંયા સ્થળ આપેલું છે દિલ્હી. અનલાઇક એટલે ની જેમ. અનલાઇક એટલે ની જેમ. અનલાઇક અનલાઇક એટલે ન ગમતું એવું અર્થ નથી લેવાનું. આ એક આપણું કનેક્ટર છે. અનલાઇક દિલ્હી. બીજું શું લખીશું આપણે? ગાંધીનગર ઇઝ પોલ્યુશન ફ્રી સિટી. આ રીતે આપણે વાક્ય પૂરું કરીશું. પોલ્યુશન ચલો આ સહેલું વાક્ય છે. આ તો તમને આવડશે. ટ્રાય કરો. પોલ્યુશન આપેલું છે અને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એનો મતલબ એક્ટિવ અથવા તો પેસિવ. હવે એક્ટિવ છે કે પેસિવ એ કેવી રીતે નક્કી કરશો? તો આપણને જે કર્તા આપેલું છે ને, એક્ટિવ કે પેસિવ વાક્ય છે કે નહીં આપણે કેવી રીતે નક્કી કરવાનું? દાખલા તરીકે હું અહીંયા ઇઝ મૂકું તો પણ આ એક્ટિવ કે પેસિવ કેવી રીતે નક્કી કરવાનું? તો વાક્યમાં કર્મને કર્તા બનાવેલો હોય તો પેસિવ. હવે જ્યારે કર્મને કર્તા બનાવીએ પણ આપણને કેવી રીતે ખબર પડે કે આને કર્મને કર્તા બનાવ્યો છે? તો આપણને જે કર્તા આપેલો હોય એ કર્તા જાતે કામ કરી શકશે કે બીજો કરાવશે? દાખલા તરીકે જુઓ, આવું એક વાક્ય છે, બરાબર? હવે આનું પેસિવ કરવું હોય તો સારી વાત છે, આપણને આવડે. એન એપલ ઇઝ eaten by me. આ તો બની ગયું, બરાબર? આ જે કર્મ હતું એનું આપણે શું બનાવી દીધું? કર્તા બનાવ્યું. હવે આપણને સીધું આ વાક્ય આપેલું છે કે આ વાક્ય કેવી રીતે ખબર પડે? તો અહીંયા જ્યારે આઈ સબ્જેક્ટ આવે તો આઈ તો પોતાનું કામ જાતે કરશે, પણ જો એન એપલ એટલે કે સફરજનને હું સબ્જેક્ટ બનાવું, સફરજન જ્યારે કરતા બને તો સફરજન જાતે કામ કરશે નહીં, કોઈના દ્વારા એની પાસે કામ કરાવવામાં આવશે, બરાબર? એટલે શું થયું? એપલ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે એટલે કે આપણો જે કર્મ છે, કર્મને આપણે કર્તા બનાવે પણ એ કર્તા કેવો છે? પેસિવ છે, કામ કરે છે પણ બીજા દ્વારા. એ જ રીતે પોલ્યુશન જાતે થશે કે લોકો દ્વારા? બોલો, પોલ્યુશન કોણ કરશે? પોલ્યુશન એની જાતે જો વધઘટ થતું હોય તો આપણે આસાનીથી કંટ્રોલ કરી શકીએ. એનો મતલબ વાક્ય પેસિવ છે. ચલો હવે સારું થઈ ગયું. પોલ્યુશન ઇઝ, હવે કોઈના દ્વારા પોલ્યુશન વધારાય છે કે ઘટાડાય છે કે કંટ્રોલ કરાય છે એવું કોઈ પણ પેસિવ વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો પોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝડ બાય, શું લખશો? કોના દ્વારા વધે છે? ફેક્ટરીઝ, પછી vehicles, ન્યૂ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, એસી, ફ્રીજ, આ બધા જે છે એ પોલ્યુશનમાં શું કરે છે? વધારો કરે છે. એટલે એ પાછળનું કોઈ પણ વાક્ય આપણે લખી શકાય.
આખું આપણું અધૂરું વાક્ય છે. સની વર્ક ઓલમોસ્ટ. હવે સૂચના શું છે? ટોકિંગ અબાઉટ person in relation to something. ચલો, સની વર્કડ ઓલમોસ્ટ. ઓલમોસ્ટ એટલે લગભગ, ની નજીક. સની એવી રીતે કામ કરે છે. હવે બતાવવાનું શું છે? ટોકિંગ અબાઉટ પર્સન એટલે કે એના કામની સરખામણી બીજા કોઈ વ્યક્તિના રિલેશનમાં બતાવવાની છે. તો બીજા વ્યક્તિ સાથેના કામની મેનર્સની રિલેશન બતાવવાની હોય ત્યારે મેનર્સ નથી બતાવવાનું. જો માત્ર મેનર્સ ઓફ એક્શન હોત તો આપણે એઝ લખત, પણ એ વ્યક્તિ સાથેનું રિલેશન એને બતાવવાનું છે. તો એના માટે આપણે કહીશું કે ઓલમોસ્ટ ધ સેમ એઝ. હવે અહીંયા બીજું કોઈ પણ નામ આપણે મૂકી દઈએ. સની છે તો એનો ભાઈ હશે તો ટોમી. The same as the Tommy burger. આ પ્રમાણે આપણે યાદ રાખવું પડશે. ચલો ભાઈ, અત્યારે કેરીની સીઝન છે, બધા જ ધરાઈને રસ ખાતા હશો. હવે આપણી સૂચનામાં શું લખવું છે? રિઝલ્ટ થી પણ બનાવવું છે અને પર્પસ થી પણ બનાવવું છે. દાખલા તરીકે પહેલું આપણે રિઝલ્ટ બનાવ્યું, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો શું લખીશું? હવે એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટે કયો વર્ડ આવશે? ટુ. હમણાં આપણે ટુ ડિફિકલ્ટ વાળું કર્યું, એવું જ અહીંયા એક એડજેક્ટિવ આપણે શોધવું પડશે. તો ધીસ મેંગો ઇઝ ટુ સોર ટુ ઈટ. ખાવા માટે વધારે પડતી ખાટી છે, જેનો અર્થ કરવાનો હોય તો ધીસ મેંગો ઇઝ ટુ સોર ટુ ઈટ. ખાવા માટે વધારે પડતી ખાટી છે એટલે કે આપણે ખાઈ શકતા નથી. હવે દાખલા તરીકે આપણે આ જ વાક્યને પર્પઝમાં કરવું છે. તો હેતુ માટેના કયા પર્પસ માટે આપણે કયા લેંગ્વેજ ફંક્શન લખાયા હતા યાદ કરો. ચલો, this mango is so sour that we ચલો can કે could. તો this છે એટલે આપણે શું વાપરીશું? can. We cannot eat now. હાલ આપણે ખાઈ શકીએ નહીં, અથવા તો we cannot eat. એટલે જો so that આપણે વાપરીએ છીએ તો આ શું બતાવે છે? આપણું પર્પસ. અને જો TOO2 વાપરીએ છીએ તો એ આપણું શું બતાવે છે? રિઝલ્ટ. વોલ એસ્ટાબ્લિશ્ડ. શાની સ્થાપના કરી હતી ભાઈ વોલ્ટે? આપણા લેસનમાં આવી ગયું છે. His own cartoon company. ચલો, આમાં આપણે પર્પઝ વાપરવું છે. પર્પઝ એટલે હેતુ. વોલ્ટે એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના કરી.
his own cartoon company. એને છેવટે પોતાની કાર્ટૂન કંપની એસ્ટાબ્લિશ કરી. તો એના માટેનો હેતુ શું હતો? તો હેતુ માટે કયા શબ્દ આપણે બતાવ્યા હતા? તો એક તો હમણાં હાલ જ આપણે જોયો, so that company, so that he, ચલો can કે could? તો આગળનું વાક્ય કયામાં છે? ભૂતકાળમાં. તો so that અહીંયા આપણે શું કરીશું? he could earn more money. હવે દાખલા તરીકે આપણે so that લખવું નથી, તો બીજું કયું આવશે? with a view to. તો આમાં વાક્ય કેવી રીતે પૂરું કરીશું? with a view to હોય તો આપણને યાદ આવવું જોઈએ કે with a view to પછી જે ક્રિયાપદ આવશે કેવું આવશે? ing વાળું. તો અહીંનું વાક્ય છે ને એ આપણે જુદા જુદા પર્પસ થી બનાવીએ છીએ. જો so that વાપરીએ તો he could earn more money. with a view to તો આ ક્રિયાપદને આપણે શું લગાવવું પડશે? ing. more money. કદાચ આપણે આ નથી લખવું અને for લખવું છે તો પણ શું આવશે? earning more money. In order to. In order to પછી પણ ing. more money. આ બધા જે વર્ડ છે આપણો પર્પસ બતાવે છે, એટલે કે વાક્ય એક જ છે પણ આટલા પર્પસ થી એને પૂરું કરી શકાય. જો આપણને પર્ટિક્યુલર વર્ડ્સ આપેલો હોય તો એ લખવાનો, ન આપેલો હોય તો ચારમાંથી કોઈ પણ આપણે વાપરી શકીએ અને આ પ્રમાણે આપણે કામ પૂરું કરવાનું. Nani always acts. અધૂરું વાક્ય છે. કઈ રીતે પૂરું કરવાનું છે? તો હવે આપણે ટૂંકમાં લખીશું manner of action. તો manner of action માં આપણે શું લખ્યું હતું? શરૂઆતમાં આવું એક વાક્ય આવી ગયું. હવે આ વાક્ય પૂરું કરીને પછી મને બતાવજો. તો as Nani always acts as Nana told her. નાના જેવી રીતે કે એવી રીતે નાની કામ કરતા હતા. હવે દાખલા તરીકે આને એમ કહેવામાં આવે કે મેકિંગ સપોઝિશન. તો અધૂરું વાક્ય આટલા સુધી આપણું વાક્ય આપેલું છે, બરાબર? હવે વાક્ય પૂરું કરવું છે તો શું લખવું પડશે? તો નાની always acts as if. તો કયું લખવું પડશે? તો as if માં શું આવશે? as if અને where. આ તો આપણા કીવર્ડ્સ છે. નાની છે તો she, as if she were નાના. આ રીતે પણ આપણે વાક્ય પૂરું કરી શકીએ. ચલો, રોશની was not only a singer. ખાલી જગ્યા પૂરું. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. સૂચના આપણને આવી આપેલી છે. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કારણ કે આવું વાક્ય આપણે આગળ લખી ચૂક્યા. ઇન્ફોર્મેશન અધૂરી છે, એને આપણા કનેક્ટર લઈને પૂરી કરવાની છે. તો નોટ ઓનલી સાથે સામે શું આવશે? અહીંથી આપણું વાક્ય પૂરું કરવાનું છે. તો નોટ ઓનલી બટ ઓલસો.
એટલે કે એ માત્ર સિંગર જ નથી. શું લખવું પડશે? but also a dancer. આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે. રોશની માત્ર સિંગર જ નથી but also a dancer. એક ડાન્સર પણ હતી. Expressing condition in past. If Ambika had been elected as MLA, જો અંબિકા if condition close આવ્યું condition વાળી તો if વાળી વાક્ય રચના યાદ કરી લેવાની. head છે એટલે પૂર્ણ ભૂતકાળ. જો અંબિકા MLA તરીકે સિલેક્શન પામશે તો હવે આપણે if સાથે જ્યારે head હતું if સાથે head હોય તો સામેના વાક્યમાં આપણે શું લખતા હતા? તો શું લખવાનું? she would have been our minister. આવું આપણે લખીશું. ખ્યાલ આવે છે બરાબર? ચલો મુંબઈ કમ્પેરિંગ પ્લેસ. મુંબઈ કમ્પેર સરખામણી કરવાની છે. મુંબઈ એક પ્લેસ છે અને એ પ્લેસની બીજા પ્લેસ સાથે સરખામણી કરવાની છે. તો એક પ્લેસની બીજા પ્લેસ સાથે સરખામણી કરવા માટે શું કરવું પડશે? ડિગ્રી. કોઈ પણ ડિગ્રીથી વાક્ય પૂરું કરી શકાય. મુંબઈ is as clean as કોઈ પણ નામ લખી શકાય અથવા તો as big as કોઈ પણ સિટીનું નામ લખી શકાય. ચલો હવે એને આપણે લખવાનું છે કોન્ટ્રાસ્ટ. વિરોધાભાસ બતાવવાનું છે. સુનીતા એન્ડ સુનિલ આર ઇન્વાઇટેડ. બંનેને ઇન્વિટેશન તો આપ્યું પણ વિરોધાભાસ શું થયો? આપણે કોઈને આમંત્રણ આપીએ અને આમંત્રણ આપેલ વ્યક્તિ આપણા ઘરે આવે અને જો આપણે એનું સ્વાગત ન કરીએ અથવા એને બેસવા માટે સ્થાન ના આપીએ તો એ પરિસ્થિતિમાં શું થયું? કોન્ટ્રાસ્ટ. બટ were not, they લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. they were not given seats. એમની seats આપી નહીં અથવા તો they were not welcomed by the host. જે યજમાન હતા એમણે એમનું સ્વાગત કર્યું નહીં. જોઈ લો બરાબર.
કમ્પેરિંગ કરો એટલે કે હવે is 1 તો આપેલું છે એટલે વન ઓફ ધ થઈ જશે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેને આપણે IIM કહીએ છીએ તે મિત્રો તમે પણ હવે ટૂંક સમયમાં 12માની બોર્ડની પરીક્ષા આપીને સારા માર્ક્સ મેળવીને આવી એકદમ ટોપ બેસ્ટ લેવલની સંસ્થામાં એડમિશન લેવાના છો. એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. થઈ ગયું? વન ઓફ ધ બેસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી. ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા અથવા તો વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. હવે વન ઓફ ધ બેસ્ટ આપણે જ્યારે લખીએ છીએ, આપણે જ્યારે ડિગ્રી શીખ્યા ત્યારે શું યાદ કરાયું હતું? જરા નોટ ખોલીને જોઈ લો કે આપણે જ્યારે વન ઓફ ધ લખતા હોઈએ પછી શું લખવાનું છે? વન ઓફ ધ પછી હંમેશા શું આવશે? જે નામ આવે બહુવચન. તો અહીંયા શું લખવું પડશે? વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઓફ ઇન્ડિયા. આમાં તમે બરાબર યાદ રાખશો. આપણે એવું એક ઉદાહરણ લખાયું હતું કે રોઝ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બ્યુટીફુલ ફ્લાવર્સ. એટલે કે વન ઓફ ધ પછી જે વર્ડ્સ આવે છે કયો આવશે? હંમેશા બહુવચન. બિગર વાપરીને આપણે જવાબ લખવો છે. તો કમ્પેરેટિવ ડિગ્રી તો શું લખવું પડશે? તો માય બ્રધર ઇઝ bigger than my friend's brother. અને જો પોઝિટિવ ડિગ્રી હોય તો પોઝિટિવ ડિગ્રીની નિશાની શું આવશે? એસ. પોઝિટિવ ડિગ્રીમાં શું આવશે? માય બ્રધર ઇઝ એઝ બિગ એઝ માય ફ્રેન્ડ્સ બ્રધર. ચોઈસ. વુડ રાધર આ આપણું લેંગ્વેજ ફંક્શનનું નામ છે, આપણે ચલાવ્યું હતું. વુડ રાધર સાથે શું વપરાય? ધેન. હવે વાક્ય પૂરું કરો. આમાં એમ કહેવા માંગે છે કે નીરવ વુડ રાધર સ્પીક ગુજરાતી. એટલે કે એને ગુજરાતી બોલવું જોઈએ અને એ જો ન ફાવે ગુજરાતી બોલતો હોય તો સામે ધેન એના કરતા પછી to speak correct English, then try to speak correct English. એટલે કે સાચું ઇંગ્લિશ ન આવડે તો એને ગુજરાતી બોલવું જોઈએ. આ આપણે માત્ર એક ચોઈસ બતાવ્યું. શું બતાવ્યું? માત્ર એક ચોઈસ. ચલો હવે આ ઓલ્ટરનેટિવ ચોઈસ આવી. વર્કર્સ કેન
આઈધર ઓર, નાઈધર નોર, આ બંને કઈ ચોઈસ બતાવે છે? ઓલ્ટરનેટિવ. બંનેમાંથી જ્યારે એક વિકલ્પ પસંદ જ કરવાનો હોય, ઓલ્ટરેશન એટલે કે બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? ઓલ્ટરનેટિવ ચોઈસ. હવે આઈધર સાથે ઓલ્ટરનેટિવ ચોઈસમાં શું વપરાય છે? ઓર. હવે આપણે માત્ર બે વિકલ્પ જ લખવાના છે. અહીંયા કોઈ પણ વિકલ્પ તમે વિચારીને લખી શકો. તો વર્કર્સ કેન આઈધર સર્વ નેશન or themselves. યા તો રાષ્ટ્રની સેવા કરે અથવા તો એમની પોતાની, એટલે કે જે કમાય છે એ કમાણીમાંથી રાષ્ટ્રને મદદ કરે અથવા તો એમની પોતાની. The scientists સાયન્ટિસ્ટ. હા, ચલો અહીંયા આપણે શું લખવાનું છે? વાક્ય તો પૂરું કરવાનું છે, પણ describing people relation to something. આપણે છેલ્લે જે WH વાળા જોયા હતા તે. હવે સાયન્ટિસ્ટ એટલે વ્યક્તિઓની વાત કરેલી છે, તો શું લખવું પડશે? who were. વૈજ્ઞાનિકો હતા. હવે એ વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓએ જે કંઈ પણ કામ કર્યું છે આપણે દર્શાવવું છે. who એટલે કોણ? તો આ જે બધા વર્ગ કે જે. who એટલે the scientists who were study ants. who were. ચલો આપણે આખું વાક્ય લખીએ. disclose some facts. એમને કેટલાક ફેક્ટ રજૂ કરે. હવે એક સહેલી વાક્ય રચના પૂછાય છે જે લગભગ આપણે શીખી ચૂક્યા છીએ. દાખલા તરીકે આવું છે, would અને લખવાનું છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ થી વાક્ય પૂરું કરવાનું છે, તો વિચારો શું આવશે મિત્રો? તો would વાળી રિક્વેસ્ટ વાળી વાક્ય રચના જનરલી રેગ્યુલર આપણે આપણા રૂટીન કન્વર્ઝેશનમાં જે વાપરીએ છીએ, તો કયું આવશે? તો કોઈ પણ વાક્ય આપણે લખી શકીએ. would you give me your new car? અથવા તો પેન. કોઈની નવી કાર માંગશો કે નવી પેન, કંઈ પણ. બરાબર? આવી રીતે would you give me your new, કોઈ પણ વસ્તુ લખી શકાય. ચલો હવે આપણે આમાં શું બતાવવાનું છે? describing time relation to something. સમય બતાવવાનું છે. તો સમય બતાવવા માટે કયું કનેક્ટર જોશે? યાદ કરો. where હોય તો સ્થળ, what હોય તો જે તે વ્યક્તિ. તો સમય માટે શું આવશે? when. હવે વાક્ય પૂરું કરો. it was a stormy night when we met. તો તોફાની રાત્રિ હતી કે જ્યારે આપણે મળ્યા હતા. ઓકે, આ પ્રમાણે આપણે ટેસ્ટમાં પણ કેટલાક વાક્ય લખીશું અને પૂરા કરશું, એટલે આને બરાબર સમજી લઈને આપણે તૈયાર કરશું.